સુરત ખાતે આહિર સમાજના સમૂહ લગ્નોત્સવમાં 194 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। સુરતના ગોડાદરા ખાતે સુરત આહિર સમાજ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 194 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। આ ભવ્ય સમૂહ લગ્નમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે ઉપસ્થિત રહી નવયુગલોને આશીર્વચન આપ્યા હતા। જળશક્તિ મંત્રીએ કહ્યું કે સમૂહ લગ્નના પવિત્ર આયોજનની શરૂઆત સૌરાષ્ટ્રની ધરતી પરથી થઈ છે, જે આજે વટવૃક્ષ બની રહી છે। આહિર સમાજ હંમેશા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યો છે। આહિર સમાજ સેવા સમિતિ સુરતના પ્રમુખ અને કોર્પોરેટર જીતુભાઈ કાછડે કહ્યું કે આહિર સમાજમાં સમૂહ લગ્નની આ પરંપરા વર્ષો પહેલા માત્ર 7 લગ્નથી શરૂ થઈ હતી અને આજે 194 લગ્ન થયા છે। આજે 32માં સમૂહ લગ્નોત્સવ સુધી આ શૃંખલા પહોંચી છે। આ સફર સમાજની જાગૃતિનું પ્રતીક છે। અત્યાર સુધીમાં સરકારની કુંવરબાઈનું મામેરું અને 7 ફેરા યોજના હેઠળ 7 કરોડથી વધુની રકમ સમાજની દીકરીઓના ખાતામાં જમા થઈ છે। સમાજના લોકો વધુમાં વધુ સમૂહ લગ્નમાં જોડાય, જે નાણાંની બચત થાય તે શિક્ષણ પાછળ ખર્ચ કરે તેવો અનુરોધ કરાયો હતો। જય દ્વારકાધીશ। આજે સુરતના ગોડાદરા વિસ્તારમાં મારા આહિર સમાજ સેવા સમિતિ આયોજિત 32મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો, જેમાં 194 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડી પોતાના નવા જીવનની શરૂઆત કરી છે। આ પ્રસંગે 1 લાખથી પણ વધારે મારો આહિર સમાજ ઉપસ્થિત રહી આ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। આ મંચ પર આદરણીય જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ સહિત અનેક રાજકીય આગેવાનો અને સાથે વિશેષ જો હું વાત કરું તો આ સંપૂર્ણ ભોજન ખર્ચના દાતાશ્રી ફાફડા પરિવારને પણ શુભકામનાઓ પાઠવું છું, કારણ એમના દાતારી અને ભામાશાના લીધે આજના આવા સફળ કાર્યક્રમો સમાજના થતા હોય છે। ત્યારે ફરી આ નવયુગલોને તેમના સુખી દાંપત્ય જીવનની ખૂબ ખૂબ શુભકામનાઓ। હું જીતુભાઈ કાછડ, પ્રમુખ આહિર સમાજ સેવા સમિતિ સુરત। આજરોજ સુરત ખાતે આહિર સમાજ દ્વારા 32મા સમૂહ લગ્ન સમારોહનું ખૂબ ભવ્ય અને દિવ્ય આયોજન થયું, જેમાં 194 નવયુગલોએ પ્રભુતામાં પગલાં મળ્યા, જેમને આશીર્વાદ આપવા માટે પૂરા શહેર અને ગુજરાતમાંથી 1 લાખ કરતા વધારે લોકોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો છે। 300 કરતા વધારે આગેવાનો, કેબિનેટ જળશક્તિ મંત્રી CR પાટીલ સાહેબ, શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ સાંગા થી લઈને અનેક મહાનુભાવો આ દીકરા દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા। અમારા માટે ગૌરવની વાત એ છે કે આનો અમારો ભગીરથ પ્રયાસ છે કે આ સમૂહ લગ્નના માધ્યમથી માત્ર સમૂહ લગ્ન પૂરતી મર્યાદિત ન રહે, પણ આ સમાજની એકતાનું પ્રતીક બને, એના માટેનો અમારો ભગીરથ પ્રયાસ છે। અને એમાં સમાજના મધ્યમ વર્ગને આર્થિક રીતે મજબૂત કરવા માટે પણ આ પ્લેટફોર્મ છે, એ સૌથી મોટું પ્લેટફોર્મ છે। અને આને તો મને જણાવતા ગૌરવ થાય છે કે અમારા 1 નંબરનો મંડપ કે જે દીકરો ને દીકરી લંડનની અંદર જોબ કરે છે, છતાં આજે સમાજની આ વ્યવસ્થામાં જોડાણા અને આજે 40 થી 50 દીકરા દીકરીઓ ડોક્ટર ને એન્જિનિયર છે। ત્યારે હું એમ માનું છું કે આ દીકરીના દીકરા જે લગ્નમાં જોડાણા છે ને, એ એના લગ્નમાં માત્ર જોડાયા એટલા પૂરતું નથી, પણ આવનારા સમયની અંદર યુવા પેઢીને સૌથી મોટો સંદેશો આપે કે જો મધ્યમ વર્ગના પરિવારને મજબૂત કરવું છે તો સમાજની વ્યવસ્થા સાથે જોડાવવું પડશે। અને આજે ખુશી છે આહિર સમાજને આંગણે 194 નવયુગલો કે જેના સુખી દાંપત્ય જીવન માટે નવી કેડી કંડારી છે, એમના માટે ખૂબ ભવ્ય અને દિવ્યથી આ કાર્યક્રમ આજે સંપન્ન થયો છે। જય દ્વારકાધીશ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।